હોળી તહેવાર પૂર્વે પાવી જેતપુરના વદેશિયામાં બુટલેગરની દારૂથી ભરેલી કાર ખાડામાં ખાબકતા લોકોએ લૂંટ ચલાવી કારનો કચ્છરગાણ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાકી ચોકડી તરફથી સિહોદ બાજુ વહેલી સવારે બુટલેગરની બ્રેઝા 4 વ્હીલ કાર નંબર GJ06 PH 9893 પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વદેશિયા પાસે આવેલા નાળામાં કાર ખાબકતા વાયુ વેગે દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી હોવાની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બ્રેઝા કારમાં બિયર તેમજ દારૂની બોટલ લોકોની નજરે ચડતા લોકોએ લૂંટ ચલાવી। પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશમાંથી શોર્ટકટમાં પોતાની વધુ રૂપિયા કમાવવા દારૂ ઘુસાડવાને લઈ પોલીસથી બચવા અલગ અલગ તરકીબો અજમાવી દારૂ ઘુસાડવા સક્રિય બન્યા છે। ખાબકતા લોકોએ દારૂની લૂંટ ચલાવી કારનો કચ્છરગાણ વળ્યો હતો। વાત કરીશું આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાંકી ચોકડી તરફથી સિહોદ તરફ જતી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વદેશિયા પાસે આવેલા બુટલેગર દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ કાર સીધી વદેશિયા પાસે આવેલ નાળામાં ખાબકી ગઈ હતી અને જેને લઈને કારનો કચ્છરગાણ વળી ગયો હતો। ઘટનાની જાણ લોકોને થતાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને દારૂની બોટલો પર નજર પડતા લોકોએ છે તે દારૂની બોટલની લૂંટ ચલાવી હતી, જે પ્રકાર તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો। પાવી જેતપુર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને ઝડપી લઈ આગળની કાયદેસર કાર્યવાહી કરી હતી। હાથ ધરવામાં આવી છે।